92.7 बिग एफएम पर મામુ બનાવ્યો. હાલો. હા કોણ બોલો છો? ઓલો હા, પ્રતાપસિંહ બોલું. જ્યાં મંથલી માં હોસ્પિટલ માં છે ઈ બોલો છો તમે? હા હા. દવા લેવા આવ્યા હતા મારો ઘરવાળી મારો દીકરો, તો તમે એનું અહીંયાથી લોહી કાઢ્યું હતું ને અહીંયાથી લોહી બંધ જ નથી થતું એને. ક્યાં છે? અહીંયા હાથમાંથી એને. હાથમાંથી? હા, એ આંગળી માંથી તમે ઓલું કઈક ભરાવીને કઈક એને લોહી માટે કાઢ્યું હતું ને એનું. શું નામ દર્દીનું? રઘુ. રઘુ નું આજે કોઈ આવ્યું જ નતું બે. ના આજે હું બેન નથી, એના પપ્પા બોલું છું. આજે આવ્યા ના હતા? ના 2-3 દિવસ પહેલા અમે તો અહીંયા રાજકોટ રહીએ છીએ, પણ ઈ તમારી મામા એના મામાના ઘરે આવ્યો હતો ને ફરવા, તો અહીંયાથી તો તમે આવી તેને લોહી જ બંધ નથી થતું. એવું થાય જ નહીં બેન, કોઈ દી 2 મિનિટમાં બંધ થઈ જાય. હું બેન નથી, હું એના બાપા બોલું ભૂરો. હવે એમ નહીં, પણ લોહી તો બંધ જ થઈ જાય. પા નથી થતું બંધ, તો કરવું હું એને? તો બિચારાને એનું કેવું, એક તો એને ઝાડા થઈ ગયા છે ને એક બીજા એને લોહી નીકળે છે હાથમાંથી. હા, તો પણ તમારે હોય ને. અવાય નહીં ત્યાં અમે કઈ રીતે આવી? તમારે વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ બધું દવાઈને કરવી જોઈએ ને એની. પણ તમે તો આજે અત્યારે આવો, સાહેબ છે જ. પણ એમને ત્યાંથી ફોન કર્યો હતી કે એમને ફોન કરીને તમારી ત્યાંથી નંબર દીધા અમને, ઈ કે એમને ફોન કરો, ઈ કે એની ભૂલ છે, ઈ કે એવું કોઈ કે જ નહીં. તો અહીંયાથી તમારા નંબર અમને મળ્યા છે, અહીંયાથી આપ્યા. એના મમ્મીએ ઘણી કેટલું રોય છે, ઈ કે આવું કરી દીધું બિચારા ને. એવું કોઈ દી થાય જ નહીં બેન, તમારી ભૂલ થાય. હું કેટલી વાર કહું બેન નથી, એનો બાપા ભૂરો બોલું હું. હા, લાલો બોલે. આ ભૂરો એનો પપ્પા રઘુનો. હાલો. આ રઘુનો પપ્પા બોલું ભૂરો. હા, તો કાલે આવજો ને. જે તો હોય કાલે નહીં તો એમને તમારે જવાબદારી થી કામ કરાય ને તમારું. જવાબદારી તો હોય જ ને, જવાબદારી તો ખબર જ હોય ને અમને. એમ નહીં તો એને નાનો છે હાવ, કેવું એને કેવું લોહી નીકળે હાથમાં, અમે પટ્ટી બાંધીને થાકી ગયા છીએ. હા, તો કાલે આવો ને, કરી દઈએ. એમાં હું છે ત્યાં કઈ નવીન વાત પણ નથી. નવીન કઈ મોબાઈલ થોડી કઈ બગડી ગયો તો કરી દઈએ, તો બિચારાની જિંદગીનો સવાલ છે. એવું કોઈ દી થાય જ નહીં. તમે આવો ને અમે જોઈ લઈએ, એમ મોટે કઈ ખબર ન પડે. જોઈ લઈને હરખા જવાબની ઘડી બેન કેટલી વાર થી મને કેતા રાખો બેન આમ. હા, પણ અવાજ એવો હોય તો શું કરીએ? તો અવાજ તેમાંની તો મસ્તી ન કરાય ને કોઈની. હવે હેલો, કેમ ફોન કાપી નાખો તમે? હા, બોલો. હું છે ને જો અમે ઉપર ફરિયાદ કરીશું, તમે છે ને તો જવાબ નથી દેતા, ફોન કાપી નાખો છો. ફરી ફોન કાપી નાખ્યો. પ્રતાપસિંહ 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું ને તમારું મામું બનાવવામાં આવ્યું છે. ધમસાણીયા સાહેબે તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. એવું કોઈ કે જ નહીં. બસ જો તમે આવી તો કોઈનું મામું બનાવવા માંગતા હો તો મેસેજ કરી દો FM 927 સ્પેસ મામું સ્પેસ. તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ એના ફોન નંબર અને એ શું કરે છે. સુંદર ये गाने जो हिट थे हिट रहेंगे.